નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં પ્રવેશેલ ભારતીય ટીમ આવતીકાલે ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ। કાલે આફ્રિકા સામે થશે અંતિમ મુકાબલો। મોસમના પ્રથમ સારા વરસાદે ચાલુ કામે નરસિંહ સરોવરમાં વરસાદી પાણીની એન્ટ્રી, કોઈ સમસ્યા નહીં થવાનો સ્ટેન્ડિંગ ચેરમેનનો દાવો। ભૂગર્ભ ગટરના અધૂરા કામને કારણે અડધા જૂનાગઢમાં ગારા કીચડનું સામ્રાજ્ય, શ્રીજી પાર્કના રહેવાસીઓએ ઠાલવી પોતાની વેદના। અને ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ પૂર્ણ, રાણપુર ખાતે હાજર જિલ્લા કલેક્ટરે જિલ્લામાં 55,000 બાળકોને પ્રવેશ અપાયાની કરી જાહેરાત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના સંયુક્ત યજમાન પદે રમાઈ ચૂકેલ T20 વર્લ્ડ કપ આવતીકાલે પૂર્ણ થશે. 10 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમે ફરીથી એકવાર T20 વર્લ્ડ કપમાં પ્રવેશ લીધો છે ને ગઈકાલે ઇંગ્લેન્ડને 68 રને પરાજય આપીને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને ખુશખુશાલ કરી દીધા હતા. આવતીકાલે ભારતનો ટીમનો મુકાબલો સાઉથ આફ્રિકા થશે અને એ રીતે T20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ મનાઈ રહ્યું છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનું સારું પરફોર્મન્સ રહ્યું છે, પરંતુ ભારતીય ક્રિકેટ પ્રેમી તેમજ ભારતીય મેનેજમેન્ટને વિરાટ કોહલીના ફોર્મની ચિંતા રહી છે. અત્યાર સુધી કોહલીનું ક્યાંય સારું પરફોર્મન્સ જોવા મળ્યું નથી, ત્યારે આવતીકાલે દશેરાએ ઘોડો દોડશે તેમ ક્રિકેટ પ્રેમીઓ માની રહ્યા છે. ગમે તેમ હોય 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં પ્રવેશેલ ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે સાઉથ આફ્રિકાને પરાસ્ત કરીને ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ મનાઈ રહ્યું છે. ચોમાસું શરૂ થઈ ગયું છે ને જૂનાગઢમાં સમયાંતરે વરસાદી ઝાપટા શરૂ થયા છે, ત્યારે શહેરની મધ્યમાં છેલ્લા 2 વર્ષથી નવીનીકરણ પામી રહેલ નરસિંહ મહેતા સરોવરમાં વરસાદી પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે, જેને કારણે સ્થાનિક લોકો સહિત મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓના પણ જીવ તાળવે ચોટ્યા છે. સરોવરનું કામ હજુ થોડું બાકી છે, ત્યારે જ જો મુશળધાર વરસાદ આવશે તો કાળવાનું સીધું વહેણ નરસિંહ મહેતા સરોવરમાં ઠલવાશે અને કિનારા સહિત વિકાસ કામોનું ધોવાણ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ બધાની વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ દાવો કર્યો છે કે નરસિંહ મહેતા સરોવરનું અંદરનું તમામ કામ પૂરું થઈ ગયું છે, જેથી વરસાદ આવશે કે તેનું પાણી આવશે તો પણ સરોવરને કોઈ વાંધો નહીં આવે અને કોઈને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. શ્રી પરસાણા તો આમ જણાવી રહ્યા છે, પરંતુ કુદરતે શું ધાર્યું છે એ તો આગામી સમયમાં જ ખબર પડશે. અત્યારે નરસિંહ મહેતા સરોવરમાં યુદ્ધના ધોરણે સરોવરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ વરસાદ ગમે ત્યારે અનરાધાર વરસે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું જે બ્યુટિફિકેશનનું અને ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, અંદરની કામગીરી ચાલુ હોવાને કારણે ગત વર્ષે આ તળાવને ભરવામાં નહોતું આવ્યું, પરંતુ આજે મને કહેતા આનંદ થાય છે કે તળાવનું ઇનલેટ અને આઉટલેટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ તળાવ આ વર્ષે સંપૂર્ણ એની કેપેસિટી જે છે એ પ્રમાણે ભરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે 2-3 દિવસથી આ જે વરસાદ આવે છે એ વરસાદને કારણે થોડીક પાણીની આવક તળાવમાં થયેલ છે, એમાં થોડી વેલ પણ હતી, તો આ વેલ કાઢવાની કામગીરી પણ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ છે. એટલે આ વખતે સંપૂર્ણ તળાવ ભરી દેવા માટેની કાર્યવાહી મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા થઈ રહી છે અને એ પૂર્ણતાને આરે છે. બીજી તરફ જૂનાગઢમાં છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કામને કારણે ચોમાસામાં સ્થાનિક નગરજનોને ભારે પરેશાની વેઠવી પડે છે. આ વખતે પણ હજુ વરસાદ 5 થી 6 ઇંચ વરસ્યો છે, ત્યાં જ અડધા જૂનાગઢમાં ગારા કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના મૂળમાં પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકાની બેદરકારી રહેવાનું હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. શ્રીજી પાર્કમાં રહેતા લોકોની વેદના છે કે અહીં સ્કૂલ રિક્ષા નથી આવતી, શાકભાજીવાળા નથી આવતા, દૂધવાળા પણ નથી આવતા ને અમારું દૈનિક જીવન ગારા કીચડને કારણે ખોરવાઈ ગયું છે. મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે, આમ છતાં યોગ્ય વિકાસ થયો નથી ને કામ અધૂરા અથવા તો હલકી ગુણવત્તાવાળા કર્યા હોવાને કારણે ઠેક ઠેકાણે ગારા કીચડ અને લપસની ચીકણી માટીને કારણે લોકોનું પરિવહન અને ચાલવું દુષ્કર બન્યું છે. મોટી ઉંમરના લોકોને પણ મુશ્કેલી પડે છે. સ્કૂલ રિક્ષા ના આવતી હોવાને કારણે બાળકો અને તેના માતા પિતાઓને પણ બાળકોનું સ્કૂલે મોકલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીજી પાર્કના લોકોએ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ આ રીતે ઠાલવી.
मैं करिश्मा बलवानी हूँ, श्रीजी पार्क में रहती हूँ। यहाँ की गंदगी देख के आपको मालूम पड़ता होगा, न बच्चे स्कूल जा सकते हैं, न रिक्शा वाले आ सकते हैं, बेचारे बुजुर्ग चल नहीं सकते हैं, इतना प्रॉब्लम है। 8 दिन से मैं कंप्लेन करी हूँ नगर पालिका में, 40 फ़ोन मेरे लॉग में है, आप देख सकते हो। मैं बोला खाली एटलीस्ट कपची ना की जाओ तो वो भी नहीं डाल के जाते हैं। कपची के लिए भी उनको प्रॉब्लम होता है, वो बोलते हैं इसको बोलो, उसको खो कर देते हैं। किसी ऑफिसर को बोलो, वो बोलेगा मेरा काम नहीं, फिर बांधकाम शाखा को बोलो, इसको बोलो, उसको सारा कर करके ही थक गए। और आज वेट ही कर रहे हैं कि आए, कि क्या प्रॉब्लम है इन लोग को आने के लिए। और कितना सारे प्रॉब्लम में है कि कोई बाहर निकल ही नहीं सकता यहाँ से, घर से बाहर। तो क्या करेंगे, कोई बीमार हो कुछ हो तो क्या करोगे आप लोग सब लोग। મારું નામ હર્ષિદાબેન ઝાલા છે, હું શ્રીજી પાર્ક સોસાયટીમાં રહું છું। નગરપાલિકાવાળા વિકાસ બધું કરે છે, બરાબર છે, વિકાસ જરૂરી છે, જુનાગઢનું છે તો બરાબર છે, જુનાગઢ આપણું બધી રીતે આગળ આવવું જ જોઈએ। પણ વિકાસ કરો છો તો આ બધું જે કરી નાખ્યું છે ખોદકામ ગટરની નામે કે ગેસની પાઇપની લાઇનના નામે, એ બધું તમે કર્યું છે તો પછી રિપેરિંગ નહીં કરવાનું, બધું ખાલી એમને ઉપર માટી નાખી જવાની। અને જ્યારે રિપેરિંગ કરવું જ છે તો તમે શિયાળામાં કેમ નથી જાગતા અને તમને ઉનાળાના એન્ડમાં જ ખબર પડે છે કે હવે આ બધું કામ કરવું જોઈએ અને કરી દો છો તો પછી પૂરું કેમ નથી કરતા। અહીંયા બધા જે મોટા વડીલો હોય છે એને ચાલવામાં તકલીફ પડે છે। આ તમે સામે જોઈ શકશો, એક માસી છે, એમને પગની તકલીફ છે, એ બિચારા ક્યાંય જઈ નથી શકતા। તેનું શું તકલીફ, શાકવાળા નથી આવી શકતા, ફ્રૂટવાળા નથી આવી શકતા, ક્યાંક જવું હોય તો રિક્ષાવાળા ચોખ્ખી ના પાડી દે છે કે ના શ્રીજી પાર્કમાં નહીં। મારું નામ મુરી મિસબા યાસીનભાઈ છે, અમે શ્રીજી પાર્કમાં રહીએ છીએ। અમે દર વખતે ચોમાસામાં જોઈએ જ છે, અહીંયા બહુ જ ગારો થઈ જાય છે, કોઈ કાંઈ ધ્યાન નથી દેતું। અમારે સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય કે પછી કંઈ પણ ચીજ વસ્તુની જરૂરત હોય તો અમે અહીંથી નીકળવું બહુ જ પ્રોબ્લેમ થાય છે અમને। તો એ જ અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને જોઈ જાઓ ને બધું સરખું કરી જાઓ। મારું નામ મીનાબેન સંચાણિયા છે અને અહીંયા અમારે સીજી પાર્કમાં પ્રોબ્લેમ છે બહુ જ વધારે, એકદમ વધારે છે। કોઈ અહીંયા ध्यान દેવા આવતું નથી, કોઈ રોડનું કાંઈ કોઈ જોવા જ નથી આવતું નગરપાલિકાવાળા, અને કોઈ રિક્ષાવાળા નથી આવતા। અમને 200 રૂપિયા દેતાય અમારે કોઈ રિક્ષાવાળા અહીંયા સોસાયટીમાં આવતા નથી, કોઈ શાકભાજીવાળા વેચી નથી શકતા, કોઈ ફ્રૂટવાળા નથી આવતા। અમે એવી સમસ્યામાં છે કે અમારે કોઈ આમાં સીમા જ નથી। મારું નામ જીબ્રાઇલ જેઠવા છે અને હું અત્યારે શ્રીજી પાર્કમાં છું, જૂનાગઢની શ્રીજી પાર્ક સોસાયટી મીરાનગરની પાસે આવેલી। મારે કોર્પોરેશનને બસ હાથ જોડીને એટલી જ વિનંતી છે કે ચોમાસું આવી ગયું છે અને જે પેલી ગેસ લાઇન ને ગટર લાઇનને તમે કરીને ગયા છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, સારું કામ કરો છો, પણ તમે આ જે છે ને વ્યવસ્થિત તો કરતા જાઓ, કેમ કે આમાં બાઇકો સ્લીપ થાય છે। ઇવન મારી જ કાલે બાઇક સ્લીપ થતા રહી ગઈ। સો પ્લીઝ મારી હાથ જોડીને વિનંતી છે। અને એક બીજું પણ કહેવા માગું છું કે જૂનાગઢની ભોળી જનતા છે, જે તમે એનો જે દુરુપયોગ કરો છો, તમને એમ કે એને કાંઈ ખબર નથી પડતી, એને બધી ખબર પડે છે, તો પ્લીઝ તમે આ કામ વહેલી તકે કરી આપો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ। સમય થઈ ગયો છે એક વિરામનો। હેલ્થ ઇઝ વેલ્થ। કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી। કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે। અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી। નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન। आर्य कन्या गुरुकुल
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું સ્વાગત છે। આવતીકાલે 29મી જૂનથી પવિત્ર પરંતુ કઠિન અને દુર્ગમ એવી અમરનાથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। જમ્મુ શ્રાઇન બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે પ્રથમ જથ્થાને બાલતાલ તરફ રવાના પણ કરવામાં આવ્યો છે। બર્ફાની બાબાના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાયું છે અને ઓગસ્ટ માસ સુધી ચાલનાર આ પવિત્ર અમરનાથ યાત્રા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બંધવા માટે શિવ ભક્તો તત્પર બન્યા છે। બરફ અને કુદરત એનું કામ કરશે, પરંતુ આપણે તો કુદરતના ખોળે વિહીરીને બારફીલા બાબાના દર્શન કરશું, આવી લાગણી સાથે શિવ ભક્તોનો મોટો જથ્થો આજે જમ્મુ ખાતે પહોંચ્યો છે ને આવતીકાલથી અમરનાથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કોલેજને ફાયર એનઓસી મુદ્દે નોટિસ આપવામાં આવી। એટલું જ નહીં, જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાની પણ જાણકારી આપવામાં આવી। એની સામે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીને મહાનગરપાલિકાની ફાયર શાખાની નોટિસનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કોઈ કાળે વિદ્યાર્થીઓનું ભણતર બગાડવામાં નહીં આવે। ફાયર અધિકારી દીપક જાનીના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજમાં ધારાધોરણ પ્રમાણે અત્યારે ફાયર સેફટી એટલે કે હાઈરાઇઝ સિસ્ટમ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે ને 50% જેટલું કામ પૂરું થઈ ગયું છે। અત્યારે ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવી રહ્યો છે અને સિસ્ટમ પણ ફિટ થઈ ગઈ છે। આમ છતાં જો આગ લાગે તો આ સિસ્ટમ અત્યારે કાર્યશીલ બની શકે તેવી સ્થિતિમાં નથી, જેને કારણે જ્યાં સુધી સંપૂર્ણ સિસ્ટમ ફિટ ન થાય અને એનઓસી ન મળે ત્યાં સુધી મેડિકલ કોલેજમાં શૈક્ષણિક કાર્ય અટકાવી દેવા નોટિસ આપવામાં આવી છે। જૂનાગઢ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ફાયર અને સેફટીના ઇન્સ્ટોલેશન બાબતે એમની જે ક્ષતિઓ હતી છેલ્લા 1 વર્ષમાં કોલેજ સાથે અનેક પત્ર વ્યવહારોમાં ફાયર શાખા દ્વારા લગભગ 7 થી 8 વખત નોટિસ આપવામાં આવેલી છે અને છેલ્લે કોલેજ દ્વારા સરકારમાંથી ગ્રાન્ટ મેળવી ફાયર ઇન્સ્ટોલેશન માટેની અને તે પ્રમાણે ટેન્ડર કરી અને સ્થળે ઇન્સ્ટોલેશનનું કાર્ય શરૂ કર્યું છે। હાલ 50%થી વધુ ઇન્સ્ટોલેશન કાર્ય થઈ ગયું છે। છેલ્લી તપાસમાં એટલું મને ધ્યાનમાં આવેલ છે, પરંતુ કોલેજનું શિક્ષણ કાર્ય ચાલુ હોય તેમને 24 જૂને કોલેજનું શિક્ષણ કાર્ય સલામતીના કારણોસર નહીં કરવા એમને જાણ કરવામાં આવેલ છે।
દરમિયાન રાજ્ય સરકાર આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે પૂર્ણ થયો છે. 3 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને શિક્ષણની ગુણવત્તા તેમજ શાળામાં સુવિધા વધે તેવા પ્રયાસો સાથે શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકાના રાણપુર ખાતે ખાસ હાજર જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં 55,000 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થઈ રહ્યો છે. બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરતા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ બાળકોને આશીર્વાદ આપ્યા. શ્રેષ્ઠ શિક્ષણ માટે શિક્ષકોને પણ શુભેચ્છા આપીને રાજ્ય સરકારના આયોજનને આવકાર્યું હતું. રાણપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત રહીને બાળકોને તો શુભકામના પાઠવી પરંતુ શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. GDPL જૂનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં તાજેતરમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે એક તબીબ ઉપર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનાને લગભગ 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં હુમલાખોર ન પકડાતા સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક આરોપીને પકડી લેવા રજૂઆત કરી છે. ઘાંચી સમાજના પ્રમુખે કહ્યું છે કે ઘાયલ તબીબે આરોપીને ઓળખી પણ કાઢ્યા છે અને તેઓના નામ પણ પોલીસને જણાવ્યા છે. આમ છતાં આ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જો નજીકના દિવસોમાં પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાંથી ઘાંચી સમાજ જૂનાગઢમાં ઉમટી પડશે અને ફરીથી વેધક રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ યાસીન હાજી હસન અગવાન, સમસ્ત ગુજરાત ઘાટી સમાજ કારોબારી ચેરમેન. આજરોજ અમે સમસ્ત ગુજરાત ઘાટી કારોબારીના લેટર ઉપર SP સાહેબ, IG સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રશીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં 307, 397 મુજબની કલમો છે. આજ દી સુધી હજી 2 આરોપીની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મિટિંગ બોલાવેલી હતી સમસ્ત ગુજરાત ઘાટી સમાજની તાત્કાલિક,
અને કારોબારીમાં એવો નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાટી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને, આઈજી સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવે. એટલે અમે તાત્કાલિક એક અમદાવાદથી આવેદનપત્ર મંગાવેલું હોય તો 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાત ઘાટી જુનાગઢમાં ભેગા થઈ અને પાછી રજૂઆત કરશે. ચાલુ ચોમાસે વોકળાની સફાઈ કામગીરી કરનાર એક જેસીબી ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા જેસીબી આખે આખું વોકળામાં ખાબક્યું હતું. ઘટના બની મજેવડી દરવાજા પાસે અંડરબ્રિજ પાસે કે જ્યાં પરમ દિવસે સાંજે વરસાદ ચાલુ હતો અને પાણીની અંદર કચરાના નિકાલ કરવા માટે જેસીબી કામ કરી રહ્યું હતું ત્યારે જ અચાનક જ પાળા ઉપરથી જેસીબીનું એક વ્હીલ લસરી જતા આખે આખી જેસીબી આ ગરનાળાની અંદર ખાબકી હતી. ડ્રાઈવરને ઈજા થઈ છે અને તેને તાત્કાલિક 108 દ્વારા સિવિલમાં ખસેડવામાં આવેલ છે. દરમિયાન વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ કહ્યું કે જેસીબી અને ડ્રાઈવરનો સંપૂર્ણ મેડિક્લેમ અને વીમો છે જેથી આર્થિક વળતર તો પ્રાપ્ત થશે પરંતુ આ પ્રકારની કામગીરીને કારણે જેસીબી નાળામાં ખાબક્યું છે. અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં પ્રવેશેલ ભારતીય ટીમ આવતીકાલે ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ. કાલે આફ્રિકા સામે થશે અંતિમ મુકાબલો. મોસમના પ્રથમ સારા વરસાદે ચાલુ કામે નરસિંહ સરોવરમાં વરસાદી પાણીની એન્ટ્રી, કોઈ સમસ્યા નહીં થવાનો સ્ટેન્ડિંગ ચેરમેનનો દાવો. ભૂગર્ભ ગટરના અધૂરા કામને કારણે અડધા જૂનાગઢમાં ગારા કીચડનું સામ્રાજ્ય. શ્રીજી પાર્કના રહેવાસીઓએ ઠાલવી પોતાની વેદના. અને ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ પૂર્ણ. રાણપુર ખાતે હાજર જિલ્લા કલેક્ટરે જિલ્લામાં 55,000 બાળકોને પ્રવેશ અપાયાની કરી જાહેરાત. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.